ખેડૂતો જ્યારે અલગ અલગ પેટર્નથી ખેતી કરે છે ત્યારે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે। ત્યારે જૂનાગઢના શેમરાળા ગામે રહેતા વિરલ ભીમાણી નામના ખેડૂત દર વર્ષે અલગ અલગ ખેતીની રીતો અપનાવે છે। ગત વર્ષે હળદરમાં સારું પરિણામ આવ્યું હોવાથી આ વર્ષે 5 વીઘામાં અલગ અલગ 3 પ્રકારની સેલમ હળદર, પ્રગતિ હળદર અને વાયગાંવ હળદરની ખેતી કરી છે। તેમજ હળદરનું ઘરે જ પાવડર બનાવી અને દેશ વિદેશમાં વેચાણ પણ કરશે। વિરલ ભીમાણી દ્વારા પ્રાકૃતિક રીતે હળદરનું વાવેતર કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક રીતે ખેતી કરવા પ્રેરિત કર્યા છે। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે મારા ફાર્મની અંદર મેં હળદરનું વાવેતર કરેલું છે। એટલે વાવેતર 2 દિવસ પહેલાનું કરેલું છે। આજે તારીખથી 25/5/2024 મેં 23 તારીખે કર્યું હતું વાવેતર અને 24 તારીખે અને આજે રહી ગયું હતું ને 25 તારીખે છેલ્લું વાવેતર કર્યું છે। આ તમે જોઈ શકો છો 28ની જારીએ શાહ નાખ્યા ને શાહની અંદર વાવેતર કરેલું છે। એમાં 2 વેરાયટી છે, એક સેલમ છે ને એક પ્રગતિ કેસરી જે આવે છે ને ટૂંકા ગાળાની ઈ, અને હળદરની અંદર છેલ્લા 4થું વર્ષ છે। 3 વર્ષ આ પેલા કરતા અને હવે જાતે જ મૂલ્યવર્ધન કરીને પાવડરનું વેચાણ કરી છે કિલોના પેકિંગમાં, અને 100% પ્રાકૃતિક કરી છે, ઓર્ગેનિક। એની અંદર જંતુનાશક, પેસ્ટિસાઇડ દવા કે ફર્ટિલાઇઝર ખાતર કોઈ ઉપયોગ કરતા નથી। માત્ર ને માત્ર ગાય આધારિત જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને વાપસા પદ્ધતિથી જ કરીએ છીએ।